गुजरात के वडोदरा के बाजवा में पीएससी सेंटर में मरीजों के लिए जरूरी सुविधाओं के अभाव से लोग परेशान हैं, जिसके चलते बाजवा पंचायत के अध्यक्ष ने इन समस्याओं पर ध्यान आकर्षण कराया है। वडोदरा के बाजवा में पीएससी सेंटर है, जहां उपस्थित नोट के लिए दी गई पंचिंग मशीन काम न करने, सोनोग्राफी मशीन होने के बावजूद डॉक्टर्स और फार्मेसी की कमी होने की वजह से हजारों नागरिकों को परेशानी का सामना करना पड़ रहा है। इन्हीं शिकायत को लेकर बाजवा पंचायत समिति के अध्यक्ष हितेंद्र खंडवी ने डॉक्टर से मुलाकात की और जल्द से जल्द इन सुविधाओं पर ध्यान देने की मांग की। इसके साथ ही सरकारी अस्पताल में दवाओं का स्टॉक न भरने जैसे कई सुविधाओं का अभाव है, लेकिन शायद जब तक किसी को नुकसान न पहुंचे तब तक जरूरी सुविधाएं देने की कार्यवाही शुरू नहीं होगी। लोगों के स्वास्थ्य के साथ कोई खिलवाड़ न हो और लोगों को सही इलाज मिले, इस हेतु से बाजवा पंचायत न्याय समिति के अध्यक्ष हितेंद्र खंडवी ने कदम उठाया कि आ दवाखानामां गायनेकोलॉजिस्ट નથી તો ગાયનેકોલોજિસ્ટની બહાલી જે ગાંધીનગરથી થાય છે જ્યારે આ લોકોને ઉપલબ્ધ હોય અને આ લોકો પાસે ખબર છે કે કઈ કઈ જગ્યા ખાલી છે જ્યાં જ્યાં ઉપલબ્ધતા હોય ત્યારે ત્યારે મોકલતા હોય વરિતા પ્રમાણે કોઈ મોટી દવાખાના હોય તો આમાં પહેલા મોકલે, આથી નાની હોય તો થોડી બારમાં મોકલે, પણ મોકલે જરૂર. તો અત્યારે નથી મોકલ્યો તો એને એ થયું કે અત્યારે ઉપલબ્ધ ગાંધીનગરમાં નથી, એને બહાલી જિલ્લા કક્ષાએથી નહીં થઈ શકે, મારા કક્ષાએ તો થતું નથી, ગાંધીનગર કક્ષાથી થાય છે અને ગાંધીનગર કક્ષાથી થવા માટે આ શરત છે જે ઉપલબ્ધ હોય તો આપે. બાજવાની અંદર સરકારી હોસ્પિટલ આવેલું છે. એ સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા 2 વર્ષથી સોનોગ્રાફીનું મશીન આવેલું છે. એ 2 વર્ષથી જે સોનોગ્રાફીનું મશીન આવેલું છે ધૂળ ખાઈ રહ્યું છે. એનો કોઈ સ્ટાફ નથી. જે એનો રૂમ મૂકવામાં આવેલો છે એ રૂમ પણ બંધ હોયેલો છે. બાજવાની આમ પબ્લિકને જે કંઈ તકલીફ પડે છે એ આમ પબ્લિકને ઠીક બરોડા સયાજી હોસ્પિટલ જવું પડે છે કે આઉટસાઇડરના હોસ્પિટલોમાં જવું પડે છે. તો ગવર્મેન્ટ જે સુવિધા બાજવા પંચાયત તરફથી કે બાજવા ગવર્મેન્ટ આપે છે તો પછી એની સુવિધાનો ઉપયોગ થવો જોઈએ ને. કેમ આજ સુધી 2 વર્ષ સુધીથી એને કોઈ સ્ટાફ નથી આવતો કે નથી કોઈ એનું અનુકરણ થતું? શા માટે નથી થતું? આ ગવર્મેન્ટ પૈસા શાના માટે ખર્ચે છે?